क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो अमरेली लेटरकांडમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ન્યૂઝ કેપિટલ ગુજરાત પર અમારા હાથે લાગ્યા છે। એક મહત્વના દસ્તાવેજ પાયલ ગોટીના નામે જુઠ્ઠાણું બહાર આવ્યું। રાત્રે 12 વાગ્યે નહીં પરંતુ સાંજે 4 વાગ્યે તેની ધરપકડ થઈ હતી। આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે મારની કોઈ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। કોણ લખી રહ્યું છે પાયલની રાજકીય સ્ક્રિપ્ટ તેને લઈ અને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે ને આમાં જે ઓરિજિનલ મુદ્દો છે નકલી લેટરકાંડનો તે ક્યાંક વિસરાતો હોય એવું પણ જોવા મળી રહ્યું છે। આ રાજકીય આખો ડ્રામા પરંતુ આ ડ્રામાની સ્ક્રિપ્ટ કોણ લખી રહ્યું છે આખરે કોનો હાથ છે તે જોવાનું રહેશે। થોડી જ વારમાં અન્ય મોટા ખુલાસા ન્યૂઝ કેપિટલ આપના સુધી પહોંચાડશે। અમરેલી લેટરકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પાયલ ગોટી જે છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચાનું કેન્દ્ર બનેલા હતા। નકલી લેટરકાંડમાં જેમનું નામ આવ્યું અને ત્યારબાદ તેમની ધરપકડથી લઈ રિકન્સ્ટ્રક્શનથી લઈ અને આખો રાજકીય ડ્રામા થયો તેઓ જેલમાં ગયા। જેલમાંથી બહાર આવ્યા અને બહાર આવ્યા બાદ પણ એક મોટા નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। કારણ કે જેલમાંથી બહાર આવતા રોડ શો કર્યો હતો કોંગ્રેસના નેતાઓ તેમની સાથે જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી। પરંતુ અનેક મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। થોડી વારમાં ન્યૂઝ કેપિટલ ગુજરાત પર વધુ એક ધડાકો થશે। થોડી જ વારમાં અન્ય અપડેટ સાથે અમે આવીશું। થોડી વારમાં અમરેલી લેટરકાંડમાં વધુ એક મોટી ખબર પ્રાપ્ત થઈ રહી છે। પાયલ ગોટી સાથે જોડાયેલી વધુ એક મોટી ખબર આપના સુધી પહોંચાડીશું। તો આજે મોટો ધડાકો અત્યારે થયો અને ત્યારબાદ હજુ પણ ઘણા મોટા ધડાકા થઈ શકે છે। થોડી વારમાં ન્યૂઝ કેપિટલ ગુજરાત પર વધુ એક મોટા સમાચાર આપના સુધી પહોંચાડીશું। તો જે મહત્વના દસ્તાવેજ છે એ આપને બતાવી રહ્યા છીએ। જે દસ્તાવેજ માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલ ગુજરાત પાસે રાત્રે 12 વાગ્યે નહીં બપોરે 4 વાગ્યે તેની ધરપકડ થઈ હતી તે ખુલાસો થઈ રહ્યો છે। આ લેટર મારફતે જે જાણકારી અમારા સુધી પહોંચી રહી છે કારણ કે રાત્રે 12 વાગ્યે કોઈ મહિલાની ધરપકડ ન કરી શકાય અને આ જ રૂલને લઈ આ જ નિયમને લઈ અને ઘણો મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો। અનેક પાટીદાર નેતાઓએ આ મુદ્દે ઝંપલાવ્યું હતું। ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તમામે તમામ નેતાઓએ वार प्रहार कर्या हता परंतु हवे जे जानकारी प्राप्त थई रही है ते अनुसार रात्रे 12 वाग्ये नहीं सांजे 4 वाग्ये पायल गोटीनी धरपकड़ थई हती। रात्रे 12 वाग्ये जे धरपकड़ थई होवानी आखी स्टोरी बहार आवी हती तेमणे शुं कह्युं हतुं ए तमने संभळाव्युं। सुई गया पछी रात्रे 12 वागे पहला आगळनो डेलो बहु प्रेशरथी खखडाव्यो अने पछी आ डेलो खखडाव्यो एटले पप्पा उठीने बहार आव्या के कोण छे अत्यारे। मने एम हतुं के गामनुं कोई हशे कंईक छुं होय एटले बोलावता हशे एम एवी रीते। तो पप्पा उठीने बहार आव्या एणे डेली खोली अने पछी पोलीसवाळा 3 जेन्ट्स अने 2 लेडीज आव्या हता। एणे एवुं कीधुं के पायलबेन क्यां छे एवी रीते कीधुं। तो पप्पाए कीधुं सूता छे के जगाड़ो एने। पछी મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે તમને સવારે મૂકી જાય। તો કેવી રીતે તેમના ઘરે પોલીસ પહોંચી હતી અને કેવી રીતે તેમને ઊંઘમાંથી જગાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા તે આખી વાત પાયલ ગોટીએ થોડા દિવસ પહેલા જણાવી હતી। જેલ મુક્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારબાદ જેલમાં તેમની સાથે શું થયું તેને લઈને પણ તેમણે વાત કરી હતી। એક લેટર પણ તેમણે લખ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી। ત્યારે હવે જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર રાત્રે 12 વાગ્યે આવું કંઈ જ ન બન્યું હોય એવા દસ્તાવેજ પ્રાપ્ત થયા છે અને આ દસ્તાવેજમાં સાંજે 6 વાગ્યે તેમની ધરપકડ થઈ હોય તેવું સ્પષ્ટપણે આંકવામાં આવ્યું છે અને હજુ મોટા ધડાકા મોટા ખુલાસા ન્યૂઝ કેપિટલ કરવા જઈ રહ્યું છે। થોડી જ વારમાં ન્યૂઝ કેપિટલ પર આપ મહત્વના અપડેટ્સ જોશો। પાયલ ગોટીના નામે જે જુઠ્ઠાણું બહાર આવ્યું છે તેને જ લઈ અને મોટી ખબર આપના સુધી પહોંચાડીશું। તો જે પ્રમાણે આ આખી સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટ કોણ લખી રહ્યું છે સૌથી મોટો પ્રશ્ન। કારણ કે પાટીદાર સમાજ વચ્ચે આવ્યો અને પાટીદાર સમાજે પાટીદાર દીકરીના નામે આખો જે ઘટનાક્રમ રહ્યો તે ઉપાડ્યો અને જે મુદ્દો હતો નકલી લેટરકાંડનો એ ક્યાંક વિસરાયો હોય એવું પણ જોવા મળ્યું અને હજુ પણ આગળ જે પ્રમાણે ન્યૂઝ કેપિટલે
જેનીબેન ઠુમ્મર સહિતના કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી અને તેમણે હજી પણ પોલીસ પર આરોપો જ લગાવ્યા છે. હજુ પણ જે દસ્તાવેજ છે તેમને તેઓ નથી માની રહ્યા તેવું પણ જોવા મળ્યું હતું. ત્યારે હવે થોડી જ વારમાં વધુ એક મહત્વના અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું. પાયલ ગોટી સાથે જોડાયેલી વધુ એક મોટી ખબર આપના સુધી પહોંચાડીશું. તો પાયલ ગોટીના નામે જે જુઠ્ઠાણું બહાર આવ્યું છે, આપણી સાથે પાયલબેનના વકીલ ફોન લાઈન પર જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. આ જે પ્રમાણે દસ્તાવેજ અમારી પાસે આવ્યો છે અને એમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે રાત્રે 12 વાગે ધરપકડની જે વાત હતી એવું નથી, સાંજે 4 વાગ્યાના ધરપકડની વાત અહીં જોવા મળી રહી છે. આપ શું કહેશો? પ્રતિક્રિયા. એમાં રાત્રે 12 વાગે એ લોકોએ દબોચી લીધા. એને અટક બતાવી છે સાંજે 4 વાગે. એવું શક્ય છે કાયદાકીય રીતે? કાયદાકીય રીતે શક્ય નથી, પણ એ લોકોએ મેં જે બેન અરે વાત કરી હતી, મારા અસીલ છે પાયલબેન ગોટી, એની સાથે મેં જ્યારે જેલમાં મારે વાત થઈ હતી આખો બનાવ, તો મને બેને આ રીતે કીધેલું હતું કે રાતે 12 વાગે મારા ઘરે પોલીસ આવી, 2 મહિલા કોન્સ્ટેબલ અને બીજા આવીને મને અને મારા ફાધરને બેને ઘરેથી કે તમે સૂઈ ગયા હતા. એ લોકો તો પાયલબેન એના ઇન્ટરવ્યુમાં પણ એ જ કહે છે કે અમે લોકો તો ઘરે સૂઈ ગયા હતા અને રાતે 12 વાગે પોલીસ આવી અને અમને ઓફિસે લઈ ગઈ. પછી બીજે દિવસે 4 વાગે એની અટક બતાવી. આ રીતનો આખો કાર્યક્રમ હતો. એમાં કોઈ જાતની છેડછાડ હોય એવું ન કહી શકાય, કારણ કે આ તો ઓથેન્ટિકેટ છે, પોલીસ દ્વારા જ બહાર પાડવામાં આવ્યા છે. નહીં, એમાં જો મારું એવું માનવું છે કે ભાઈ ત્યાં આજુબાજુના સીસીટીવી ફૂટેજ છે, તો આના વિશે આ જિલ્લાના એસપીએ તપાસ કરવી જોઈએ અને જે પોલીસ કર્મીઓ આમાં જે રાતે ગયા હોય એના ફોનના લોકેશન અને પાયલબેનના ફાધરના કે ત્યાં આજુબાજુમાં એ લોકોએ પૂછવું જોઈએ કે હકીકત શું છે. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બિલકુલ બિલકુલ. સંદીપભાઈ, અહીંયા એક વસ્તુ એ પણ સમજવી છે. તમે પહેલું જે વાક્ય બોલ્યા કે એમની અટક 4 વાગે કરવામાં આવી હતી પછી 12 વાગે દબોચી લેવામાં આવ્યા, તો આનો ડિફરન્સ શું એ સમજવો છે? અરે એમ નથી કહેતો. રાતે 12 વાગે પાયલબેનના કહેવા મુજબ પાયલબેનને ઘરેથી દબોચી લેવામાં આવ્યા હતા. અટક બીજા દિવસે બપોરે 4 વાગે બતાવેલી છે. બિલકુલ. તો બિલકુલ. અને સર, કારણ કે આપ વકીલ છો, અનુભવી છો, આ જે લેટર જે છે જેનામાં સ્પષ્ટતા કરવામાં આવી છે, મેજિસ્ટ્રેટનો સિક્કો પણ છે, તો આ મેજિસ્ટ્રેટનો જ્યારે સિક્કો વાગે છે તો એમાં કંઈક પ્રૂવન હોય ત્યારે જ વાગતો હશે? હા, બરોબર છે. એટલે પ્રૂવન હશે ત્યારે જે, એટલે મતલબ કે આમાં જે આ લેટરમાં જે વાત લખવામાં આવી છે 4 વાગ્યા વાળી, એ સાચી છે? 4 વાગે કાયદાકીય રીતે તો એ લોકોએ અટક તો 4 વાગે જ બતાવેલી છે, પણ એને ઓન રાખ્યા છે મારા અરજદારને. એટલે કહેવા તમે મતલબ અહીંયા વાત એ રીતે થઈ રહી છે કે એક દિવસે એમને દબોચી લેવામાં આવ્યા અને બીજા દિવસે અટક બતાવવામાં આવી. એક્ઝેક્ટલી એ જ વાત સાચી. બિલકુલ. તો સર, અહીંયા મારે એ સમજવું છે, તો હવે આ ઘટનામાં જો કઈ વસ્તુને પ્રૂવ કરવી હોય તો એમાં શું હોઈ શકે? મતલબ કે પોલીસની આ જે આખી જે મેજિસ્ટ્રેટના સિક્કા સાથે આ લેટર છે, એમાં જે વાત રજૂ કરવામાં આવી છે એ સત્ય છે કે પાયલબેન કહી રહ્યા છે? એને પ્રૂવ કરવા માટે હવે આગળ શું પ્રોસિજર હોય? આગળ એને પ્રૂવ કરવા માટે નિવૃત્ત જજની સીટની બેચની રચના કરવી જોઈએ, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ. પણ સર, અહીંયા કન્ફ્યુઝન એ વાતની થઈ છે, કન્ફ્યુઝન એ વાતની થઈ છે કે અટકાયત કરવામાં આવી છે કે પછી રાતે 12 વાગે એમને દબોચી લેવામાં આવ્યા છે? રાતે 12 વાગે તો એને ઓન જ રાખવામાં આવેલા છે, દબોચી લેવામાં એના કહ્યા મુજબ. સર, અહીંયા તમે વારે વારે એક શબ્દ વાપરી રહ્યા છો, એમના કયા મુજબ, એટલે હજુ કઈ વસ્તુ પ્રૂવન નથી. નહીં, હું તમને શું કહું છું કે આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ, પછી જે લોકો એને પકડવા ગયા હોય એના ફોન લોકેશન, આપોઆપ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. આપણે શું કામ એમાં પડવું જોઈએ? ટેકનિકલ રીતે એની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. અચ્છા સર, મારે એક છેલ્લો સવાલ, મારે એક વસ્તુ સમજવી છે. હવે જ્યારે આ લેટર બહાર આવી ગયો છે તો કોનો પક્ષ અહીંયા મજબૂત થઈ જશે? કોનો પક્ષ? એટલે પાયલબેન તરફથી જે નિવેદન આપવામાં આવ્યા છે, કારણ કે દરેક સમાજ સ્વાભાવિક રીતે છોકરીની જોડે હોય, એ પાયલબેનની જોડે હશે, પણ અહીંયા જ્યારે પોલીસ આ જે કહે છે કે 4 વાગે અટકાયત કરી લેવામાં આવી હતી, તો આનાથી જ્યારે આગળ કેસ જશે, વાત જશે, ત્યારે કોનો પક્ષ મજબૂત થઈ શકે? ત્યારે આગામી દિવસોમાં આની જો સચોટ તપાસ કરવામાં આવે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે,
તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને ગુજરાતની જનતાને ખબર પડશે કે એકચ્યુઅલ આ વસ્તુ શું બનેલી છે. બિલકુલ આભાર. જી સર. એના માટે સીટની રચના કરો. નિવૃત્ત જજ, નિવૃત્ત જે હાઈકોર્ટના જે જજો છે એને કે જજની નિમણૂક કરવી જોઈએ, એસઆઈટીની રચના કરવી જોઈએ. સંદીપભાઈ, મારો સીધો સવાલ આપને એ છે કે જો તમને આ બધી હકીકત ખબર હતી તો આપે એ સમયે વાંધો કેમ ના ઉઠાવ્યો? શા માટે આપે એમ ના કીધું કે આ વસ્તુ ખોટી છે? આપ શું રાહ જોઈ રહ્યા હતા એ બાબતની? આપ કહી રહ્યા છો કે આપને જે આખી કોપી દર્શાવવામાં આવી છે ખોટી છે, તો એક વકીલ તરીકે આપે કોઈ વાંધો ના ઉઠાવ્યો વખતે? મેં વાંધો ઉઠાવેલો હતો ને નામદાર કોર્ટમાં. હા, મેં તો કીધેલું હતું મારા હિયરિંગ વખતે, સેશન્સ કોર્ટમાં જ્યારે મારું હિયરિંગ હતું ત્યારે મેં એને કીધેલું હતું કે સાહેબ રાતે 12 વાગે મને દબોચી લેવામાં આવી છે મારા અસીલના કહ્યા મુજબ. મેં નામદાર કોર્ટમાં, અને નામદાર કોર્ટે ટકોર પણ કરી હતી કે શું મને આનો જવાબ આપો તમે, રાતે 12 વાગે અરે તમે સર, મારો સવાલ આપને સીધો છે, એક લાઈનનો સવાલ છે મારો. મારે આપની પાસેથી એટલું જ જાણવું છે કે જે 28 તારીખની વાત હતી, જે મેજિસ્ટ્રેટમાં અમને એમના ઘરે રજૂ કરવામાં આવ્યા, શું આપ આખો આ કેસ લડતા હતા પાયલબેનનો? તો આપને આ અંગેની કોઈ ખબર હતી કે ન હતી? એકચ્યુઅલી હું તમને કહી દઉં, મેં આમાં વકીલાત પત્ર સોમવારે ફાઇલ કર્યું હતું. 28 તારીખે હું આમાં હતો જ નહીં. ઓકે, તો આ 2 દિવસમાં શું થઈ ગયું હશે સંદીપભાઈ? 2 દિવસમાં આ તો આ 2 દિવસમાં આપને એવું લાગે છે કે કંઈક ખેલ થઈ ગયો હશે? બની શકે, આ તો પુરાવાના અંતે જ આપણને ખબર પડે. હું તો વકીલ છું, એઝ એ કોઈની ઉપર એલિગેશન તો ખોટી રીતે તો ના કરી શકું. એની તપાસ થાય, તપાસમાં બધું સામે આવશે. બિલકુલ, આપે કહ્યું કે આપ વકીલ છો. હવે આની અંદર સિગ્નેચર પણ મેજિસ્ટ્રેટની છે, જે પીઆઈ છે એમનો લેટર છે, એની અંદર નીચે લખેલું છે કે આ તારીખે રજૂ કરવામાં આવ્યા હતા, 3:45 વાગે રજૂ કરવામાં આવ્યા હતા. તો આ બધી વાતોનો ઉલ્લેખ છે, એને અટક બતાવેલી છે સાંજે 4 વાગે. એ તો જે છે એ તો છે જ, એફઆઈઆર માં પણ છે. એ ક્યાં ખોટું? હેલો, તો રાતે 12 વાગે ધરપકડ થઈ હતી? હેલો, નો થઈ શકે. એક સ્ત્રીની ધરપકડ સૂર્યાસ્ત પહેલા અને સૂર્યોદય પછી નો થઈ શકે. આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, એવું નામદાર કોર્ટ પણ સ્વીકારે. બિલકુલ સર, આપનો આભાર. આપ જે રીતે વાતચીત કરી અમારી રીતે. પણ આ તસવીરો અત્યારે જોઈ સામે આવી રહી છે, જેની અંદર સીસીટીવીના દ્રશ્યો, જેમાં પાયલ એ ઓફિસની અંદર એક કુરિયર કરવા માટે પહોંચે છે અને એ આ તસવીરો અત્યારે ન્યૂઝ કેપિટલ પાસે છે. એ તસવીરો એ તારીખની જ્યારે અત્યારે પાયલ એ કેબિનમાં જાય છે એક જગ્યાએ અને ત્યાં કુરિયર કદાચ કરવા માટે પહોંચ્યો હોય એવી આ તસવીરો સામે આવી રહી છે. જોઈ જી જી, તો જે પ્રમાણે એક્સક્લુઝિવ ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ, સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે સમયે તે પહોંચી હતી આ જે કુરિયર સબમિટ કરવા માટે, અને કુરિયર કરવા માટે જ્યારે તે પહોંચી હતી એ સીસીટીવી ફૂટેજ ન્યૂઝ કેપિટલના હાથે લાગ્યા છે. આખી જે ઘટના છે તેને લઈને એક બાદ એક ખુલાસા થતા જઈ રહ્યા છે. આ ફૂટેજ સામે આવ્યા છે. આખરે આ રાજકીય ડ્રામાની સ્ક્રિપ્ટ કોણ લખી રહ્યું છે એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે એક બાદ એક પહેલા એક દસ્તાવેજ સામે આવ્યા અને જેમાં ધરપકડનો સમય બતાવવામાં આવ્યો, જે પાયલે એલિગેશન્સ લગાવ્યા છે રાત્રે 12 વાગ્યાની ધરપકડના, તે પ્રમાણે નહોતા. અને બીજી તરફ અત્યારે જે સીસીટીવી ફૂટેજ આપણે બતાવી રહ્યા છીએ એ કુરિયર સમયના સીસીટીવી ફૂટેજ છે કે જે મુજબ પાયલ અંદર ઓફિસમાં એન્ટર થાય છે અને હાથમાં કોઈ કુરિયર છે, હાથમાં કોઈ દસ્તાવેજ છે અને એ જ દસ્તાવેજ તે કુરિયર કરવા માટે પહોંચે છે. એક બેગ છે પિંક કલરની અને એ જ બેગમાંથી કેટલાક ડોક્યુમેન્ટ્સ નીકાળી અને તે કુરિયર કરવા માટે પહોંચે છે. તો આ મોટા સમાચાર, આ મોટા દસ્તાવેજ સામે આવ્યા છે. પાયલના એક બાદ એક જુઠ્ઠાણાનો ક્યાંક ને ક્યાંક પર્દાફાશ થતો હોય એવું જોવા મળી રહ્યું છે. આરોપીઓને એક તરફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યારે મારને લઈને કોઈ વાતનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો એવી જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે. અને બીજી તરફ આ જે સીસીટીવી આપ જોઈ રહ્યા છો એ સીસીટીવીમાં કુરિયર સમયના આ સીસીટીવી સામે આવ્યા છે. તો પાયલની આ રાજકીય સ્ક્રિપ્ટ આખરે કોણ લખી રહ્યું છે એ સૌથી મોટો પ્રશ્ન છે, જે આખો રાજકીય ડ્રામા સર્જાયો. અમારી સાથે મારા સહયોગી હિમ જોડાય છે. હિમ, તમારી પાસે આવીએ. બિલકુલ, અહીંયા સવાલ એ છે કે જે આ રાજકીય સ્ક્રિપ્ટ છે કોણ લખી રહ્યું છે, કારણ કે આ એક્સક્લુઝિવ જોઈ સીસીટીવી ફૂટેજ આપણી પાસે છે ને એક બાદ એક આ કેસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે. પહેલાં લેટર સામે આવે છે, લેટરમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે અટક 4 વાગે કરવામાં આવી છે. વકીલ જોડે જ્યારે વાત કરવામાં આવે છે, વકીલ એવું કહે છે કે મેં આનો વાંધો ઉઠાવ્યો હતો પણ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી ત્યારે જ થશે જ્યારે પુરાવાઓ સામે આવશે. હવે પુરાવાઓ સામે આવે છે. વકીલે જ્યારે પાયલ ગોટીની વાત સાંભળી હશે
હું આપને અટકાવીશ. અમારી સાથે અત્યારે ફોન લાઈન પર કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ જોડાયેલા છે. ગીતાબેન, સ્વાગત છે. જે પ્રમાણે દસ્તાવેજ અમારા હાથે લાગ્યા, 12 વાગે ધરપકડની વાત હતી, પરંતુ હવે ધરપકડ જ બપોરે 4 વાગ્યાની બતાવાઈ રહી છે. હું પહેલા જ દિવસથી એવું કહેતી હતી કે એ દીકરીનું ધરપકડ છે એ 12 વાગે કરવામાં આવી છે અને પોલીસે એમના રજીસ્ટરમાં 4 થી 5 વાગ્યાનો સમય લખ્યો છે. એ મારું તમે જૂનું સ્ટેટમેન્ટ કાઢજો અને 4 દિવસ પહેલા મેં આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. પણ ખબર છે કે જ્યારે કોર્ટનું પણ આપણે બધાએ સાંભળ્યું કે 4 વાગે ધરપકડ પોલીસના રજીસ્ટરમાં બતાવવામાં આવી છે. એટલે સાચી વાત તો એ જ આપણે બધાએ સમજવાની છે કે પોલીસ કયા પ્રકારનું કાવતરું એ આજથી એની ધરપકડ કરી ત્યારથી ચાલી રહ્યું હતું. એટલે ખબર નથી પડતી કે કઈ પ્રોસેસથી ચાલી રહ્યા છે. પણ ખરેખર આટલી હદે જુઠ્ઠું બોલવું, અને એ દીકરીએ જ્યારે 3 પેજનું પત્ર લખ્યો છે તો એ પત્રની અંદર પણ એને ઉલ્લેખ કર્યો છે કે રાત્રે 12 વાગે મારો ડેલો ખખડાવ્યો અને મારા ફાધરે દરવાજો ખોલ્યો અને એમને એમ કીધું કે પાયલ ક્યાં છે. 3 પોલીસ પુરુષ અને 2 મહિલાઓ હતી, એને ચોખવટ કરી છે. તો એનાથી વિશેષ પછી બીજું શું હોય? આ તો તપાસનો વિષય છે, કારણ કે પોલીસ તરફથી જે વેરિફિકેશન આવ્યું છે એ અલગ છે અને જે પ્રેસ કોન્ફરન્સમાં પાયલ દ્વારા કહેવામાં આવ્યું એ અલગ છે. એટલે આજુબાજુના આસપાસના રહેણાંક વિસ્તારોના સીસીટીવી પણ તપાસવાના રહેશે અને આમાં હવે ઊંડું ઉતરવું પડશે. પરેશભાઈએ તો ચોખ્ખું કીધું કે જેટલા પણ આજુબાજુના સીસીટીવી છે એને ગુમ કરવા માટે થઈને પોલીસ કાલથી કામે લાગી ગયું છે, એવું સ્ટેટમેન્ટ પરેશ ધાનાણીએ પણ આપ્યું છે. એટલે પોલીસ ક્યાંક ને ક્યાંક પોતાનો ગુનો છુપાવવા માટે તડફડિયા મારી રહી હોય એવું લાગે છે. કોની તરફ છે પોલીસ સિવાય? ગીતાબેન, શું આપના સીધા આરોપો કોની તરફ છે? ભારતીય જનતા પાર્ટી પર આપ ક્યાંક નિશાનો સાધતા હોય? મારા સીધા ને સટ આરોપ છે. પહેલા તો સૌથી પહેલા પોલીસે પોતે કાયદાનું ભાન રાખ્યું નથી, એટલે પહેલો જ આક્ષેપ મારો પોલીસમાં છે કે 6 વાગ્યા પછી તમે કોઈ મહિલાની ધરપકડ ન કરી શકો ને તમે આ કૃત્ય છુપાવવા માટે થઈ અને આ કૃત્ય કરી રહ્યા છે. અને બીજો આક્ષેપ મારો સીધે સીધો કે કોના કહેવાથી આ પોલીસે આ કારસ્તાન કર્યું છે. એટલે સીધા આક્ષેપ જે બીજેપીના નેતાઓ જે પાછળથી ગીતાબેન અટકાવીશ આપને. આપણી સાથે શ્રદ્ધાબેન રાજપૂત ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયેલા છે. શ્રદ્ધાબેન, સ્વાગત છે આપનું. જે પ્રમાણે દસ્તાવેજ અમારી પાસે આવ્યા અને એમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ધરપકડ રાત્રે 12 વાગ્યાની નથી, બપોરે 4 વાગ્યાની છે, પોલીસ દ્વારા ટાંકવામાં આવ્યું છે. આપની પહેલા પ્રતિક્રિયા, કારણ કે ગીતાબેન સીધા આરોપો લગાવી રહ્યા છે પોલીસ ઉપર અને ભારતીય જનતા પાર્ટી પર. પહેલી વસ્તુ તો મેં તમને કહી દીધું છે ડે 1 થી કે અમે દીકરીની સાથે છીએ અને સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. આ કોંગ્રેસની મરેલી રાજનીતિ જે અમરેલીમાં જુદી કરવા માટે એક 22 વર્ષની દીકરીની નિર્દોષતાનો ભોગ લેવો છે, એનું વરવું ચિત્ર આજે ગુજરાત અને આખું ભારત જોશે. એ દીકરીના મનમાં ઝેર ફૂંકીને ઝેર નાખીને જે પ્રકારનું કર્તૃત્વ એના દ્વારા કરવામાં આવે છે, એમાં એ દીકરીને ફસાવવામાં કોંગ્રેસનો સૌથી મોટો ફાળો રહ્યો છે. આજે એફિડેવિટના માધ્યમથી પાયલબેને કહ્યું છે કે એમની ધરપકડ ક્યારે થઈ છે અને એમને પોલીસે કોઈ માર નથી માર્યો. આરોગ્યની ટીમ પણ જઈ રહી છે, બેનની અમે સાથે છીએ. પરંતુ જેની બેને જે રીતે એના ઘરની અંદર કબજો લઈને અને રેગ્યુલર અને જેલમાં મળવા જતા હતા, એમ ધીમું ઝેર પાઈને એ દીકરી સાથે જે કૃત્ય કરાવ્યું છે કે જેને ફસાવવા માટે, એના માટે કોઈ પણ દિવસે એક મહિલા તરીકે મહિલા એક દીકરી સાથે આવું કરી શકે એના માટે ક્યારેય માફીને યોગ્ય નહીં રહે. મને આજે એ વાતનું સૌથી વધારે દુઃખ છે કે તમે જ્યારે જજ છે, કાનૂન છે, ન્યાયતંત્ર છે, એ બધા પુરાવા જે સ્ટેટમેન્ટ છે પાયલબેને પોતે આપ્યું છે, દીકરી પાસે કોઈ કોંગ્રેસના નેતા કે કોંગ્રેસના આગેવાને નથી આપ્યું. ગીતાબેન, એટલે તમે કોંગ્રેસ પર શા માટે આક્ષેપો લગાવો છો? ગીતાબેન, પર્સનલી મને તમારા માટે બહુ માન છે. અરે પણ હું એમ કહું છું, પર્સનલી ની વાત નથી, પણ આ સ્ટેટમેન્ટ પોતે પ્રિયાએ આપ્યું છે. આ સ્ટેટમેન્ટ કોઈ બીજાએ નથી આપ્યું. સમજો તમે. ગીતાબેન, આ એક દીકરીનો સવાલ છે. કોંગ્રેસ, બીજેપી બધું ભૂલી જાઓ. તમારી 22 વર્ષની દીકરી હોય ને મારી 22 વર્ષની બહેન હોય ને, બસ એ રીતે વિચારજો. તમે એક આંદોલનમાંથી આવ્યા છો, તમે જોયું છે કે બધી પરિસ્થિતિ કેવી હોય છે, કોર્ટમાં કઈ રીતે જવાબ હોય છે. મારા કરતાં વધારે તમે એની અંદર એક્સપિરિયન્સ છે, તમને અનુભવ છે ને તમે આ વસ્તુ જોઈ છે કે આપણે ગમે એટલી ડિબેટ કરીએ પણ ત્યારે ન્યાયતંત્રને જજ અને એવિડન્સ મુકાતા હોય છે તો પુરાવા ઉપર જે છે ન્યાયાલય કામ કરતું હોય છે. તમે ગીતાબેન હૃદય ઉપર હાથ મૂકીને કહો કે આ જે જૈની બેને એની જોડે કર્યું છે કોઈ સારી વસ્તુ કરી છે. મને પર્સનલી તમારા માટે ગીતાબેન પટેલ તરીકે બહુ માન છે, એનો કોઈ સવાલ જ નથી બેન. હું તમને પર્સનલી બહુ જ રિસ્પેક્ટ કરું છું.
ગીતાબેન, અહીં તો માન અને સન્માનનો મુદ્દો આવી ગયો છે અને પાટીદારો તમામ લોકો. ગીતાબેન, આપનો જવાબ લઉં એ પહેલા મારો સવાલ સીધો આપને કે કાલે લાલજી પટેલ એવું કહેતા હતા કે જ્યારે અમરેલીમાં પાટીદારની દીકરી પછી ગુજરાતની દીકરી કહેવામાં આવ્યું કે ત્યારે પાટીદારના નેતાઓ ક્યાં હતા. એક સવાલ એ. બીજો સવાલ એ કે જેનીબેન ઠુમ્મરને જ્યારે અમે એમની સાથે વાતચીત કરી એમણે એવું કીધું કે અમારી પાસે 12 વાગ્યાના પુરાવા છે. જે પુરાવા હતા તો પછી વહેલા રજૂ કેમ ના કરે? જો પુરાવા છે, કોર્ટ ને પોલીસ ને એ બધી એ પ્રોસેસ છે, પણ જ્યારે વ્યક્તિ પોતે જ એવું કહેતો હોય કે મારી ધરપકડ કરી છે, પછી તો કોઈ સવાલ ઉભો નથી થતો. અને આમાં ક્યાંય કોંગ્રેસ કોઈ ચેપ્ટરમાં કે કોઈ વાતમાં, કોઈ નેતાગીરીમાં કે રાજકારણમાં કોંગ્રેસ ક્યાંય આવતી જ નથી. તમે કોંગ્રેસને શા માટે આમાં ઢસેડો છો? તો પછી બીજેપી પર આપનો આક્ષેપ બેન શા માટે હોઈ શકે? જો રાજનીતિ કરવી જ નથી તો બીજેપી શા માટે, પોલીસ શા માટે આપ આક્ષેપ જે કરી રહ્યા છો એ રાજનીતિનો એક ભાગ છે ને? હું કહું છું રાજનીતિનો ભાગ છે, પણ એક પાટીદાર સમાજની દીકરી તરીકે હું મારો વાત ન મૂકી શકું? આ ગુજરાતની અંદર આમ નાગરિક તરીકે મારે મારી વાત રજૂ કરવી જોઈએ. બિલકુલ. શ્રદ્ધાબેન, હું તમને ખાલી બસ મારી સંવેદનાઓ મારી પાર્ટી તરફથી મને અને એક મહિલા તરીકે મને આજે દુઃખ એ વાતનું છે કે 22 વર્ષની દીકરીની સાથે જે કોંગ્રેસના લોકો કરી રહ્યા છે એના માટે કોઈ પણ કાળે માનવતા એમને માફ નહીં કરે. એ દીકરી અત્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એ દીકરીએ જે એફિડેવિટ કરી છે એ બી સામે આવી છે. આમાંથી તમારે દીકરીને બધાએ બચાવવાની છે કે પોતાના રાજકારણ માટે કોર્ટની સમક્ષ એને એવા બધા પુરાવા એના અગેન્સ્ટમાં રજૂ કરવાના છે? મને હવે એ નથી ખબર પડે. તમારી દીકરીને બચાવવાની છે કે બધાએ ફસાવવાની છે? આ કોંગ્રેસ વાળાએ આ મોટો પ્રશ્ન હવે થઈ ગયો છે. તમે દીકરીને જે રીતે કહો છો એ દીકરી તમે જેમ હાઉસ અરેસ્ટ કરી છે એ એના ઘરના લોકોને તમે પોતાના કબજામાં રાખ્યા છે. દીકરીને તમે 3 દિવસથી જૈનીબેન ત્યાં રોજ જેલમાં મળવા જાય છે. જૈનીબેન એક તો રાજકારણના પુત્ર છે, રાજકારણી છે, એમને ખબર પડે છે કે એવિડન્સનું કેટલું મહત્વ છે. 3 દિવસમાં જો દીકરીએ કીધું હોય કે પોલીસે એને પટ્ટાથી મારી છે તો જૈનીબેને તો બહાર આવીને મીડિયાને કહી દેવું જોઈએ ને કે જે પહેલી છે પટ્ટાથી મારી છે, અને તરત જ એની તપાસ મેડિકલ તપાસ કરાવવી જોઈએ ને. આ બધું એ દીકરીને ચલો ના ખબર પડે પણ જૈનીબેનને તો ખબર પડે ને. મને લાગે છે કે જૈનીબેન અને કોંગ્રેસના લોકો મને એ વાતની ખબર નથી પડતી, એ સમજાતું નથી કે 7-8 દિવસ વીતી ચૂક્યા. એના ફાધરે બીજા દિવસે સ્ટેટમેન્ટ આપ્યું કે રાત્રે 12 વાગે પોલીસ લઈ ગઈ હતી મારી દીકરીને. પછી આના ઉપર કોઈ ચર્ચા કરવાનો વિષય જ નથી. હવે આ રમત ગુજરાતની અંદર પોલીસ રમી રહી છે કે બીજેપીના નેતાઓ કોઈ રમતા હોય કે કોઈ બીજા આગેવાનો આ રમતની અંદર હોય તો એ મને નથી ખબર. પણ આ ધરપકડ વાળો કિસ્સો તો આ 8 દિવસથી ચાલી રહ્યો છે અને બધા જ કે છે એમના પિતાજીએ બીજા દિવસે કે મારી દીકરીને 12 વાગે લઈ ગયા છે. તો પછી આમાં રાજનીતિ કે કોઈ નેતા કે કોઈ સવાલો આ કોઈ ઊભા જ નથી થતા. મારા કરતા તમને વધારે ખબર છે. જી શ્રદ્ધાબેન અને ગીતાબેન, આપ બંને અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો અમરેલી નકલી લેટર કાંડમાં દિવસે ને દિવસે વધુ ખુલાસા થતા જઈ રહ્યા છે. આ જ મુદ્દે આગળ પણ વધીશું, આગળ પણ પળની અપડેટ આપના સુધી પહોંચાડીશું. હાલ સમય છે એક વિરામનો. તો અમરેલીની આખી ઘટના લેટર કાંડ અને બાદ આ ઘટનાને રાજકીય રંગ લાગી ગયો છે. પોલીસ તરફથી પણ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જે તમે આ અહીંયા લેટરમાં જોઈ શકો છો, પાયલ ગોટી કે જેની અટકાયત 4 વાગે કરવામાં આવી હોવાની આ લેટરમાં વાત કરવામાં આવી છે. અને જે બાદ જ્યારે વકીલનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે એમને 12 વાગે દબોચી લેવામાં આવ્યા હતા. એટલે હવે જે આખો આ મામલો છે એમાં રાજકીય રંગ લાગી ગયો છે અને ન્યૂઝ કેપિટલ ગુજરાતના હાથે લાગ્યા છે મહત્વના દસ્તાવેજ. પાયલ ગોટીના નામે જે જુઠ્ઠાણું બહાર આવ્યું છે એને લઈને પ્રૂફ અમારી પાસે છે. રાત્રે 12 વાગે નહીં, સાંજે 4 વાગે ધરપકડ કરવામાં આવી હતી એ વિગતો અહીંયા મળી રહી છે. અને આ લેટર તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ જે પ્રેસ બ્રીફ નથી, લેટર છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. અને એટલે જ અહીંયા આખા ઘટનાક્રમમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે પાયલની રાજકીય સ્ક્રિપ્ટ કોણ લખી રહ્યું છે? કેમ આ ઘટનાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે જ્યારે કે આ ઘટનાને રાજકીય રંગ આપવાની જરૂર નથી? ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકીય રંગ કેમ આપવામાં આવી રહ્યો છે? કેમ અહીંયા પક્ષ એકબીજા ઉપર આરોપો કરી રહ્યા છે, પ્રત્યારોપો કરી રહ્યા છે? જ્યારે વાત એક છોકરીની છે, એક છોકરીના સન્માનની છે, ત્યારે આ ઘટનાક્રમમાં કેમ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે એ સમજ નથી પડી રહી. અને જે લેટર અહીંયા સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો નીચે, અને સિક્કો પણ મારી દેવામાં આવ્યો છે. અને સિક્કો એટલે મારવામાં આવે જ્યારે કોઈ વસ્તુ પ્રૂવ થઈ હોય ત્યારે. અને એટલે જ તમે આ લેટરમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 4 વાગે જે છે ધરપકડ કરવામાં આવી હતી
ના કે રાત્રે 12 વાગે, એટલે કે આખા ઘટનાક્રમમાં જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે આ વાતમાં જે પુરાવા સામે આવ્યા છે, ન્યૂઝ કેપિટલના હાથે જે મહત્વના દસ્તાવેજ લાગ્યા છે એ પ્રમાણે પાયલ ગોટીના નામ ઉપર કોઈને કોઈ અહીંયા જુઠ્ઠાણું ફેલાવી રહ્યું હોય એવું અહીંયા લાગી રહ્યું છે. પાયલ ગોટીના નામ ઉપર ક્યાંક ને ક્યાંક રાજનીતિ રમાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ફરી એકવાર આપને જણાવી દઈએ કે રાત્રે 12 વાગે જે વાત કરવામાં આવી હતી, જ્યાંથી આખો મામલો શરૂ થયો હતો કે રાત્રે 12 વાગે કહ્યા વગર પોલીસ પહોંચી જાય છે અને આવી રીતે જે છે અટકાયત કરી લેવામાં આવે છે, ધરપકડ કરી લેવામાં આવે છે. પણ જ્યારે પોલીસ તરફથી અહીંયા સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવે છે તો એ સ્ટેટમેન્ટમાં એવું સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે કે 12 વાગે નહીં, સાંજે 4 વાગે. સુપ્રીમ કોર્ટના પણ એવા આદેશ છે કે વહેલી સવારે અને મોડી રાત પછી ક્યારે કોઈ મહિલાની ધરપકડ ના કરી શકાય. પણ અહીંયા એ વાતની સ્પષ્ટતા આપવામાં આવી છે પોલીસ તરફથી કે રાતનો 12 વાગ્યાનો સમય ન હતો, સમય હતો 4 વાગ્યાનો. ને એટલે ફરી એકવાર આ વાતને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ ઉપર આરોપો લગાવી રહી છે, જ્યારે ભાજપ કોંગ્રેસ ઉપર આરોપો લગાવી રહી છે. ઓલ ઓવર સ્થિતિમાં વાત એ છે કે ઘટના સર્જાઈ કંઈક અને અહીંયા પ્રૂવ કંઈક બીજું થઈ રહ્યું છે. તો લેટેસ્ટ જે અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે, અને સીસીટીવી ફૂટેજ પણ તમે જોઈ શકો છો, બનાવટી લેટર કાંડ મુદ્દે, કથિત બનાવટી લેટર કાંડ મુદ્દે અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટસ્ફોટ છે. લેટર કાંડમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે પણ તમે એક્સક્લુઝિવ ન્યૂઝ કેપિટલ ઉપર સ્પષ્ટપણે જોઈ શકો છો, જેમાં પાયલ ગોટી જે છે એક જગ્યાએ જાય છે કુરિયર ઓફિસમાં, ત્યાં કંઈક કુરિયર આપે છે એ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આરોપી મનીષ વગાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવવામાં આવ્યું હતું એની આ વિગતો છે. પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે સીસીટીવી ફૂટેજ અહીંયા સામે આવ્યા છે. કૌશિક વેકરિયા ઉપર લગાવેલા આક્ષેપોવાળો લેટર કમલમ સહિત બીજેપી કાર્યાલય કુરિયર કરી હોવાની વિગતો અહીંયા મળી રહી છે. પ્રદેશ બીજેપી મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના આ સીસીટીવી ફૂટેજ છે, એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ છે. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું, જે સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો આ જે વિગતો મળી રહી છે ને એક્સક્લુઝિવ ફૂટેજ બે તમે જોઈ શકો છો, એક છે લેટર અને બીજું એક્સક્લુઝિવ આ ફૂટેજ છે. આ ફૂટેજ ક્યાંના છે ફરી એકવાર આપને જણાવું તો જે આરોપી મનીષ વગાસિયા છે એના દ્વારા પાયલ ગોટી મારફતે એક કુરિયર કરાવવામાં આવ્યું હતું અને પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું એના આ સીસીટીવી ફૂટેજ છે. તમે સ્પષ્ટપણે અહીંયા દેખાય છે કે પાયલ ગોટી અંદર આવે છે, કુરિયર અને જે છે સામેવાળી વ્યક્તિ એને કુરિયર આપે છે. કૌશિક વેકરિયા ઉપર લગાવેલા આક્ષેપોવાળો જે લેટર છે એ કમલમ સહિત બીજેપી કાર્યાલય સુધી કુરિયર કરવાની અહીંયા વિગતો મળી રહી છે. અને કૌશિક વેકરિયા ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા છે, જે લેટર કાંડ કરવામાં આવ્યો છે એનો આ લેટર હોવાની વિગતો છે. પ્રદેશ બીજેપી મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી ફૂટેજ છે. અને એના પછી જે છે આખો ઘટનાક્રમ સર્જાયો હતો, પોલીસે ધરપકડ કરી હતી, જેમાં પહેલા સમય આપવામાં આવ્યો 12 વાગ્યાનો, પણ પછી હવે જે સ્પષ્ટતા કરવામાં આવી છે એમાં એવું લાગી રહ્યું છે કે એમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ધરપકડનો સમય હતો એ 12 વાગ્યાનો નહીં પણ 4 વાગ્યાનો હતો. વધુ વિગતો સાથે અમરેલીથી દશરથ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દશરથ, આજે આખો ઘટનાક્રમ સર્જાયો છે, રાજકીય રંગ લાગી ગયો છે અને હવે જે આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, આખી ઘટનાને લઈને તમારી જોડે શું માહિતી છે? આજે કુરિયર કરવામાં આવ્યું એના પછી જે આખો ઘટનાક્રમ સર્જાયો, તમારી જોડે શું માહિતી છે જણાવો. જે બનાવટી લેટર કાર્ડને લઈને રાજકારણ અમરેલીમાં ગરમાયું છે અને આજે સીસીટીવી કેમેરામાં પણ વિડીયો વાયરલ થઈ ગયા છે, જેમાં આરોપી મનીષ વગાસિયા પાયલ ગોટી મારફતે કુરિયર કરવામાં આવ્યું હતું. ને આ કુરિયર છે તે રોકડા પૈસા આપવામાં કૌશિક વેકરિયા ઉપર લગાવેલા આક્ષેપોવાળા લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય પણ કુરિયર કરવામાં આવ્યા હતા અને પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત ને આ કુરિયર કરવામાં આવ્યું હતું. ને પેમેન્ટ પણ પાયલ ગોટી એક દિવસ ઓનલાઈન, બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું. ત્યારે આમ જોઈએ તો આ મામલો છે તે આખો અમરેલી જિલ્લામાં અત્યારે રાજકીય સ્વરૂપ પકડ્યું છે. અને આમ જોઈએ તો જે દિવસે પાયલ ગોટીનું રિકન્સ્ટ્રક્શન ઘોડો કાઢવામાં આવ્યો ત્યારથી છે તે આ મનીષ વગાસિયાની ઓફિસે લઈ જવામાં આવી હતી પોલીસે અને આખી ધરપકડની વાત કરી. ધરપકડ પાયલ ગોટીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, તેમાં તેમણે કીધું કે રાત્રિના 12 વાગે પોલીસ અમારી ઘરે આવી હતી ને આ ડેલો ખખડાવ્યો હતો. ત્યારબાદ પોલીસે અમારો મોબાઈલ લીધો હતો અને કીધું કે તમારે રાત્રે પોલીસ સ્ટેશને આવવાનું. ત્યારબાદ રાત્રિના પોલીસ લઈ ગઈ હતી અને રાત્રે 4 વાગે પોલીસે પાયલ ગોટીની ધરપકડ કરી હોવાનું અત્યારે સામે આવ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ પોલીસ પર અત્યારે શંકાના વાદળો પણ છવાયા છે. બીજી તરફ તો આ લેટર અને એક સીસીટીવી ફૂટેજ, આ બે મહત્વની વસ્તુઓ, એક મહત્વનો ડોક્યુમેન્ટ અને બીજું મહત્વના સીસીટીવી ફૂટેજ એક્સક્લુઝિવ
તમે ન્યૂઝ કેપિટલ ઉપર ફક્ત ને ફક્ત જોઈ શકો છો આ એ સમયના સીસીટીવી ફૂટેજ છે જ્યારે પાયલ ગોટી કુરિયર કરવા ગયા હતા અને તેમના હાથમાં એ કુરિયર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એવી વાત કહેવામાં આવી રહી છે કે જે આ કુરિયર છે એમાં જે કૌશિક વેકરિયા ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા છે એને લઈને જે લેટર છે એ કમલમ સહિત અન્ય જગ્યાએ જે બીજેપીના જેટલા પણ હેડક્વાર્ટર્સ છે તમામ જગ્યાએ મોકલવાની વાત અહીંયા કરવામાં આવી હતી, જેનું પેમેન્ટ પણ થઈ ગયું હતું. અચ્છા, પ્રદેશ બીજેપી મહામંત્રી સુધી પણ આ લેટર પહોંચાડવાનો હતો અને એને લઈને આ કુરિયર કરવામાં આવ્યું હતું એવી પણ વિગતો મળી રહી છે. એટલે અહીંયા આખી ઘટનામાં પહેલા પોલીસની કામગીરી ઉપર શંકા થઈ, પછી જે નિવેદનો આવે એમની ઉપર શંકા કરવામાં આવી અને હવે પછી રાજકીય રંગ એટલો લાગી ગયો છે ઘટનાને કે તમામ પક્ષો એકબીજા ઉપર અહીંયા પ્રહારો કરી રહ્યા છે. પણ આ એક્સક્લુઝિવ ફૂટેજ તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત ન્યૂઝ કેપિટલ ઉપર. અમરેલીથી એક્સક્લુઝિવ ફૂટેજ છેલ્લા ઘણા સમયથી જે મુદ્દો અત્યારે ચર્ચામાં છે, જે વાત આખા ગુજરાતમાં થઈ રહી છે, જે સમાજની વાત આખા ગુજરાતમાં થઈ રહી છે એ મુદ્દો અને એને લઈને આ સીસીટીવી ફૂટેજ છે જેમાં કુરિયર આપવામાં આવી રહ્યા છે. અને એવું અહીંયા કહેવામાં આવે છે કે જે આરોપી મનીષ વઘાસિયા છે એના દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવવામાં આવ્યું હતું. કુરિયરમાં શું હતું? તો કુરિયરમાં એ લેટર હતો, એ લેટર કે જેના કારણે આખો કાંડ સર્જાયો હોવાની વિગતો મળી રહી છે. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે લેટર આ કુરિયરમાં હતો જેના કારણે અમરેલીમાં જે છે એ આખો લેટર કાંડ સર્જાયો છે. એટલે આ વિગતો અત્યારે મળી રહી છે. અમરેલી લેટર કાંડમાં ન્યૂઝ કેપિટલ ગુજરાત ઉપર આ સૌથી મોટી ખબર છે. પાયલ ગોટીએ 24 અને 25 ડિસેમ્બરે કુરિયર કર્યું હતું, જેના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવ્યા છે. આરોપી મનીષ વઘાસિયાએ પાયલ મારફતે કુરિયર કરાવ્યું હતું, જેનું પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું હતું.